વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ઝોન 04 પોલીસે પ્રોહિબિશનના ગુનાઓમાં કબજે કરેલા પરપ્રાંતીય વિદેશી દારૂના મોટા જથ્થાનો નાશ કર્યો છે। પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનરની સૂચનાના આધારે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી। ઝોન 04માં નોંધાયેલા કુલ 307 કેસોના 2,02,483 નંગ બોટલનો નાશ કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત ₹3,05,38,335 છે। બાપોદ, સિટી, કુંભારવાડા, હરણી, કારેલીબાગ અને સમા પોલીસ સ્ટેશનના મુદ્દામાલનો સમાવેશ આ કામગીરીમાં થયો હતો। દરજીપુરા ખાતેની ખુલ્લી જગ્યામાં બુલડોઝર, જેસીબી અને રોલર જેવા સાધનોની મદદથી આ દારૂનો નાશ કરવામાં આવ્યો। આજ રોજ ઝોન 4ના શહેર પોલીસના પોલીસ સ્ટેશનના જુદા જુદા કેસોના પ્રોહિબિશનના મુદ્દામાલનો નિકાલ અંગેની આયોજન કરવામાં આવેલું, જેમાં વડોદરા શહેર પોલીસના ઝોન 4ના જુદા જુદા પોલીસ સ્ટેશનના કુલ 307 કેસના 3,05 લાખ કરતા વધુ કિંમતનો પ્રોહિબિશનનો મુદ્દામાલની નાશની કામગીરી હાથ ચાલુ છે। ઝોન 4ના બાપોદ, વારસિયા, હરણી, સમા, કારેલીબાગ, સિટી, કુંભારવાડા વગેરે પોલીસ સ્ટેશનનો એમાં મુદ્દામાલ છે। મુદ્દામાલ અલગ અલગ સમયનો છે, કારણ કે જે પ્રમાણે ગુના નોંધાયા એ પ્રમાણે 1 વર્ષ જૂના, કોઈ 2 વર્ષ જૂના છે, અને જે પ્રમાણે નામદાર કોર્ટનો હુકમ થયા એ પ્રમાણે નામદાર કોર્ટના હુકમ મેળવીને આ મુદ્દામાલનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। જે મુદ્દામાલ છે એ અલગ અલગ સમયના ગુનાઓનો છે, અલગ અલગ સમયે અલગ અલગ દાખલ થયેલા ગુનાઓનો છે, અને જે પ્રમાણે નામદાર કોર્ટનો હુકમ મેળવ્યો એ પ્રમાણે નામદાર કોર્ટના હુકમ મેળવ્યા બાદ આ નાશ કરવામાં આવી રહ્યો છે। ગુજરાતના દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ સમાચાર હોય અને જાહેરાત હોય તો અમારા વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના વોટ્સએપ નંબરનો સંપર્ક કરવો।